નમસ્કાર બાળમિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા એકદમ મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. તો બાળકો, અત્યારે ચોમાસું ઋતુની શરૂઆત થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં આપણે ચોમાસા વિશેનો નિબંધ શીખવાનો છે. તો ચાલો બાળમિત્રો, ચોમાસાનો નિબંધ શીખીએ. તો ચાલો બાળમિત્રો, આજે આપણે ચોમાસાનો નિબંધ છે એ ડબલ લાઇનની નોટમાં લખવાનો છે. બરાબર? ચાલો, તમારે બધાએ છે એ ડબલ લાઇનની નોટ લઈને બેસી જવાનું છે અને તમારે પેન્સિલથી જ લખવાનું છે. હું અહીંયા સિંગલ લાઇનની નોટમાં લખું છું. સિંગલ લાઇનની નોટમાં એટલા માટે લખું છું કે જેથી કરીને તમે જ્યારે નિબંધ લખો ત્યારે તમને સરળતાથી છે એ નિબંધ વાંચી શકો. બરાબર? ચાલો, સૌથી પહેલાં તમારે હાંસિયામાં હેડિંગ લખવાનું છે. ચાલો, આ જે ગુલાબી રંગની લીટી છે એની ઉપર તમારે લખવાનું છે અને થોડાક મોટા અક્ષર કરવાના છે. લખો, નને રસવાઈની બની માથે મીંડું બંધ. ધમાં અડધી જ લીટી આવશે. ની બંધ, ત્યાર પછી નાનકડી અમથી આડી લીટી કરવાની છે. હવે ચને કાનો માત્ર ચો, મને કાનો માં, સને રસવાવાળું શું? ચોમાસું. નિબંધ ચોમાસું. ચાલો બાળમિત્રો, હવે આપણે હાંસિયામાં સરસ મજાનો ક્રમ આપીશું. ચાલો, આ જે હાંસિયું દેખાય છે એમાં બરાબર વચ્ચે સરસ મજાનો એકડે એક લખશું. હવે એકડે કેવી રીતે લખવાનું છે? તો કે આ ઉપર અને નીચે આ બંને જે લીટી આવે છે એ બંને લીટીની માપના અક્ષર કરવાના છે. કેવી રીતે જુઓ જોઈ. ઉપરથી આ રીતે નીચે સુધી અક્ષર છે તમારે નીચેની લીટી સુધી અડાડી દેવાના છે. બંને બાજુ એક સરખી જગ્યા છોડી અને વચ્ચે આપણે એકડે એક લખવાનું છે. ચાલો, પહેલું વાક્ય. અક્ષર છે બધાએ મીંડાવાળા કરવાના છે. જો દેખાય છે મીંડું? માત્ર છે એ લીટીની ઉપર કરવાનો છે અને મીંડાવાળો જ કરવાનો છે. હવે રસવાવાળું છે એ આપણે લીટીની નીચે કરવાનું છે. ચોમાસું. હવે જો બાળકો, આપણે એક શબ્દ છે એ લખાઈ જાય ને ત્યાર પછી આપણે એક આંગળીની જગ્યા છોડવાની છે. બરાબર? ત્યાર પછી જ આપણે બીજો શબ્દ લખવાનો છે. ચોમાસું વર્ષની, રેફ છે લીટીની ઉપર આવશે. દીર્ઘાઈ પણ લીટીની ઉપર કરવાની છે. એક આંગળીની જગ્યા છોડવાની છે. ત્રણે દીર્ઘાઈ ત્રી છે ને દીર્ઘાઈ જી. હવે બાળકો જો, અહીંયા આપણે એક આંગળીની જગ્યાએ છોડીએ તો શબ્દ સમાતો નથી. તો કંઈ વાંધો નહીં, આપણે છે એ નવી લીટીમાં વાક્ય લખી નાખવાનું. ચાલો, મારે અહીંયા સિંગલ લાઇનની નોટ છે એટલા માટે હું એક લીટી છોડીને લખું છું. ઋતુ રસવાવાળું લીટીની નીચે કરવાનું છે. છત્રીનો છ છે એમાં બે મીંડા આવશે. ઉપર આવી રીતે મીંડું કરવાનું છે અને છને એક માત્ર છે. પછી શું કરવાનું? તો કે પૂર્ણ વિરામ. જુઓ, એક વાક્ય પૂરું થાય એટલે અહીંયા શું કરવાનું છે? આપણે પૂર્ણ વિરામ. ચાલો, બધાએ મારી સાથે વાક્ય બોલવાનું છે. ચોમાસું વર્ષની ત્રીજી ઋતુ છે. ચાલો, હવે આપણે લખશું બગડે બે. એક લખ્યા, એની નીચે જ આપણે બગડે બે લખવાના છે. બીજું વાક્ય લખવાનું છે. ચોમાસામાં મને કાનો માં ઉપર નાનકડું મીંડું કરવાનું છે. એક આંગળીની જગ્યા છોડવાની. વરસાદ, જગ્યા છોડી. પ ડને એક માત્ર ડે, છને એક માત્ર છે. અહીંયા આપણે વાક્ય નાનું છે તો એક લીટીમાં સમાઈ ગયું. ચાલો, બધા મારી સાથે બોલો.
ચોમાસામાં વરસાદ પડે છે. ચાલો હવે ત્રગડે ત્રણ. ચાલો બેની નીચે જ આપણે ત્રગડે ત્રણ લખવાના છે. ત્રીજું વાક્ય, ચોમાસામાં અક્ષર છે બેટા આપણે 2 લીટીની માપના કરવાના છે, થોડાક ઘાટા કરવાના છે અને મીંડાવાળા કરવાના છે. એક આંગળીની જગ્યા છોડવાની. આકાશમાં, અહીંયા મારે જગ્યા નથી તો હું નવી લીટીમાં લખીશ. કાળા કાળા, કાળા કાળા શબ્દ છે એમાં વચ્ચે નાનકડી એમથી આડી લીટી કરવાની છે. વાદળ. જો બેટા અક્ષર છે લીટીની બહાર, આટલાક પણ અક્ષર લીટીની બહાર જવા ન જોઈએ, બરાબર? દેખાય છે. પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ છે કરવાનું ભૂલવાનું નહીં. જો તમે પૂર્ણ વિરામ નહીં કર્યું હોય તો તમારું વાક્ય છે અધૂરું ગણાશે, બરાબર? ચાલો ત્રીજું વાક્ય બોલો બધા મારી સાથે. ચોમાસામાં આકાશમાં કાળા કાળા વાદળ દેખાય છે. હવે ચોગડે ચાર. 3ની નીચે લખો ચોગડે ચાર. ચોથું વાક્ય, ચોમાસામાં આકાશમાં મારે એ વાક્ય નથી સમાતું એટલે હું નવી લીટીમાં લખું છું. તમારે સમાય એટલું જ વાક્ય લખવાનું. તમારે પણ ન સમાય તો આપણે છે એ નવી લીટીમાં વાક્ય પૂરું કરવાનું. વને દીર્ઘાય વી, જ અડને દીર્ઘાય અડી. જો બેટા આપણે દીર્ઘાય છે એ બંને છે લીટીની બહાર જ કાઢવાની છે. રસવાઈ હોય કે દીર્ઘાય હોય લીટીની બહાર કરવાની છે, બરાબર? ચમકે છે. પૂર્ણ વિરામ. ચાલો બધા બોલો મારી સાથે ચોથું વાક્ય. ચોમાસામાં આકાશમાં વીજળી ચમકે છે. ચાલો પાંચડે પાંચ. 4ની નીચે પાંચડે પાંચ લખવાનું છે. ચાલો હવે પાંચમું વાક્ય. ચોમાસામાં ધરતી ઉપર દીર્ઘાય લીટીની બહાર જુઓ ધ છે એમાં અડધી જ આડી લીટી આવશે. પાણી પાણી. પાણી પાણી શબ્દ છે એમાં આપણે વચ્ચે નાનકડી એમથી આડી લીટી કરવાની છે. થઈ જાય છે. ચાલો બધા મારી સાથે બોલો પાંચમું વાક્ય. ચોમાસામાં ધરતી ઉપર પાણી પાણી થઈ જાય છે. હવે છગડે છ. 5ની નીચે આપણે છગડે છ લખવાના છે. તો ચાલો છઠ્ઠું વાક્ય લખીએ. ચોમાસામાં ધરતીમાં ધ છે એમાં અડધી જ લીટી આવશે. ખાસ યાદ રાખજો બેટા. લીલીછમ થઈ જાય છે. પૂર્ણ વિરામ. ચાલો બેટા હવે આપણે છઠ્ઠું વાક્ય બધા મારી સાથે બોલો. ચોમાસામાં ધરતી. જો બેટા અહીંયા મારે એક પેજ પૂરું થઈ ગયું છે તો કાંઈ વાંધો નહીં. આપણે હવે બાકીના જે 2 વાક્ય ચોમાસા નિબંધના બાકી છે એ આપણે નવા પેજે લખી નાખશું.
ચાલો આપણે નવા પેજે લખશું સાતડે સાત. ચોમાસામાં એક એક આંગળીની જગ્યા છોડતું જવાનું છે, ખાસ યાદ રાખજો. ખેડૂતો માત્ર છે લીટીની ઉપર કરવાનો છે અને રસ્વાવાળું હોય કે દીર્ઘાવાળું હોય લીટીની નીચે જ કરવાનું છે. જુઓ આ રીતે, બરાબર. ખેડૂતો વાવણી, વનેકાનો વા, વ, હણાને દીર્ઘાય હણી, વાવણી કરે છે. ચાલો સાતમું વાક્ય બોલો બધા મારી સાથે. ચોમાસામાં ખેડૂતો વાવણી કરે છે. આઠડે આઠ. ચાલો સાતની નીચે જ આપણે લખવાના છે આઠડે આઠ. આઠમું વાક્ય લખો. ચોમાસામાં એક આંગળીની જગ્યા છોડવાની છે. હવે ન અડધો કરવાનો છે, હની સાથે જોડી દેવાનો છે. નહાવાની, ન હનેકાનો હા, ન અડધો હનેકાનો હા, વનેકાનો વા, નને દીર્ઘાય ની, દીર્ઘાય લીટીની ઉપર કરવાની છે. નહાવાની, મ જનેકાનો જા, મજા. પ ડને એક માત્ર ડે, છને એક માત્ર છે, પૂર્ણ વિરામ. ચાલો આઠમું વાક્ય બધા મારી સાથે બોલશે. ચોમાસામાં નાહવાની મજા પડે છે, પૂર્ણ વિરામ. તો ચાલો બાળ મિત્રો, અહીંયા છે આપણે ચોમાસાનો નિબંધ પૂરો થાય છે. તો હવે આપણે બધા છે એ એક સાથે નિબંધ બોલીશું. આખો નિબંધ બોલવાનો છે. પહેલાં હું બોલીશ, હું બોલી લઉં, પછી તમારે મારી સાથે નિબંધ બોલતું જવાનું છે, બરાબર. નિબંધ ચોમાસું. પહેલું વાક્ય. ચાલો હું વાક્ય બોલું, પછી તમારે બધાએ છે એ વાક્ય બોલતું જવાનું છે. ચોમાસું વર્ષની ત્રીજી ઋતુ છે. બીજું વાક્ય. ચોમાસામાં વરસાદ પડે છે. ત્રીજું વાક્ય. ચોમાસામાં આકાશમાં કાળા કાળા વાદળ દેખાય છે. ચોથું વાક્ય. ચોમાસામાં આકાશમાં વીજળી ચમકે છે. પાંચમું વાક્ય. ચોમાસામાં ધરતી ઉપર પાણી પાણી થઈ જાય છે. છઠ્ઠું વાક્ય. ચોમાસામાં ધરતી લીલીછમ થઈ જાય છે. સાતમું વાક્ય. ચોમાસામાં ખેડૂતો વાવણી કરે છે. આઠમું અને છેલ્લું વાક્ય. ચોમાસામાં નાહવાની મજા પડે છે. તો ચાલો બાળ મિત્રો, અહીંયા છે એ આપણે ચોમાસાનો નિબંધ પૂરો થાય છે. હવે બાળકો, તમે છે એ સરસ મજાના અક્ષરે નિબંધ તો લખી લીધો છે, પણ હજી એકવાર ચોમાસાનો નિબંધ છે એ ફરી એકવાર તમે રફ નોટમાં લખજો, ડબલ લાઈનની નોટમાં, અને 5 વાર છે તમે નિબંધ બોલી જાજો, જેથી કરીને નિબંધ છે તમને સરસ રીતે આવડી જાય. તો ચાલો બાળ મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.